જય માતાજી। આજે શીતલા સાતમ અને આઠમ વિશે હું વાત કરવા આવી છું। શીતલા સાતમમાં શીતલા એટલે ઠંડક આપે એવું છે। એ દિવસે બધી લેડીઝો ઠંડુ ખાય છે, માતાજીના દર્શન કરવા જાય છે। આગલા દિવસે રસોઈ બનાવી અને ચૂલો ઠારે છે, એ પણ ખૂબ જરૂરી છે। ચૂલો નથી ઠારતા તો માતાજી કોપાયમાન થાય છે। અને એક ગામમાં જ્યારે બહુ જ રોગચાળો ફાટી નીકળ્યો હતો ચામડીનો, ત્યારે એ માતાજી એક વૃદ્ધાને સપનામાં આવ્યા કે મારું સાતમનું તમે ઠંડુ બનાવીને ખાઓ તો તમારે ગામમાંથી દરિદ્રતા દૂર થશે અને બધાને સારું થઈ જશે। આવી રીતે ત્યારથી ઠંડુ ખાવાનો નિયમ થઈ ગયો છે। શ્રાવણ વદ આઠમ એટલે જન્માષ્ટમી। એ દિવસે શ્રી કૃષ્ણનો જન્મ રાત્રે 12 વાગે થયો તો મથુરામાં દેવકી અને વસુદેવના એ દીકરા 8મો દીકરો એ કંસનો કાળ બનીને અવતર્યા હતા અને પૂતનાનો પણ એને વધ કર્યો હતો અને સારા એવાનું રક્ષણ કર્યો હતો।